રવિવારની રાત્રે અમદાવાદના ઈશનપુર વિસ્તારમાં એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી અને આના જ કારણે અમદાવાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા હતા. આ મામલે અજાણ્યા શખ્સ સામે પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ આજુબાજુના સીસીટીવી કેમેરા તપાસ્યા અને તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવી ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા છે. ક્યારે કોણ આરોપી હતો, કેમ તેણે હત્યા કરી છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અમદાવાદના ઈશનપુર વિસ્તારમાં રવિવારની રાત્રે એક યુવકનું ગળું કપાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને આ મામલાની જાણ સ્થાનિક લોકોએ ઈશનપુર પોલીસને કરતા ઈશનપુર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાની ગંભીરતાને લઈને દોડી આવ્યા હતા. જેમાં કહેવાય રહ્યું છે કે હાલ જે મૃતક છે તેમનું નામ અઝીઝ ખાન પઠાણ છે, જે નરોડા વિસ્તારમાં રહેતા હતા અને વટવા ખાતે તે પૂર્વ પત્નીને મળવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ પૂર્વ પત્નીને પૈસા આપીને, કપડાં આપીને વટવાથી પોતાના ઘરે નરોડા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા ઈશનપુર ખાતે તેમને અટકાવીને તેમના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ મામલાને લઈને અજાણ્યા શખ્સ સામે ઈશનપુર પોલીસ દ્વારા હત્યા અંગેનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ તેમજ સીસીટીવીના આધારે પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસ શરૂ કરી હતી. તે તપાસમાં મહત્ત્વના ખુલાસા થયા છે, જેમાં જણાવી દઈએ કે અઝીઝ ખાન પઠાણના જે પૂર્વ પત્ની છે તેઓ વટવામાં રહેતા હતા અને તેઓ રાજુ સંધી નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે. જેમાં રાજુ સંધી છે તે આ મૃતકના પૂર્વ પત્ની સાથે પ્રેમ સંબંધમાં હતો અને થોડાક સમય પહેલાં આ જે મૃતક છે તેમના માતાનું નિધન થયું હતું અને પૂર્વ પત્ની છે તે અઝીઝ ખાન પઠાણના ઘરે ગયા હતા ને બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું. અને આગામી દિવસોમાં જે મૃતક અઝીઝ ખાન પઠાણ છે તે અને તેમના જે પૂર્વ પત્ની છે તે લગ્ન કરવાના હતા, પરંતુ આ ઘટનાની જાણ રાજુ સિંધીને થઈ જાય છે ને તે આ બાબતની દાજ રાખીને અઝીઝ ખાન પઠાણ પોતાના ઘરે નરોડા જઈ રહ્યા હતા તે દરમિયાન તેમની હત્યા કરી દેવામાં આવે છે. આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના કે ડિવિઝનના એસીપી યુવરાજસિંહ ગોહિલ, તેમણે શું ખુલાસા કર્યા છે, કેવી રીતે આરોપીને પકડ્યો છે તે સાંભળેલું. ગઈકાલના મોડી રાત્રે 108ના માધ્યમથી ઈશનપુર પોલીસ સ્ટેશનમાં જાણ થયેલી કે એક અજાણ્યા વ્યક્તિની લાશ કેડીલા બ્રિજ પાસે મળી આવેલ છે. તાત્કાલિક ઈશનપુર પોલીસ સ્ટેશનની ટીમ જગ્યા ઉપર પહોંચીને જે અનુસંધાને એક વ્યક્તિને જે લાશ પડી હતી તેને આઈડેન્ટિફાઈ કર્યા બાદ આ જે ખૂનનો બનાવ હતો તાત્કાલિક એફઆઈઆર દર્જ કરવામાં આવી, જેમાં બીએનએસએસની કલમ 103(1) અને જીપીએફની કલમ 135(1) મુજબ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવેલી. જેમાં આ કામના જે મરણ જનાર ઈસમ છે તેને ગળાના ભાગે કોઈ અજાણ્યા વ્યક્તિએ ચાકુથી, તીક્ષ્ણ હથિયારથી ચાકુ વડે તેઓની મૃત્યુ નિપજાવ્યું હતું. તાત્કાલિક હ્યુમન અને ટેકનિકલ સોર્સના માધ્યમથી કેમેરાઓ, સીસીટીવી ચેક કરીને આ કામના જે આરોપી છે તાત્કાલિક ગણતરીના કલાકોમાં ઈશનપુર પોલીસ સ્ટેશન દ્વારા તેને આ જે ખૂનનો ગુનો છે તેને ડિટેક્ટ કરવામાં આવેલો છે અને આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા છે. આ કામના આરોપીનું નામ છે રાજુભાઈ રમેશભાઈ શિંદે, જેઓ ફિટરનું કામ કરે છે. નરોડાના રહેવાસી છે અને માણસા ખાતે મેડિકલ ઇક્વિપમેન્ટ કંપની છે તેમાં ફિટરનું કામ કરે છે. તેઓને ગણતરીના કલાકોમાં પકડીને આ જે આખો બનાવ છે તેને ડિટેક્ટ કરવામાં આવેલો છે. આ જે હત્યા પાછળનું મૂળ કારણ છે કે આ કામના જે મરણ જનાર છે તેઓની પત્ની સાથે તેઓને અણબનાવ હતો અને છેલ્લા 2 વર્ષથી તેઓ અલગ રહેતા હતા. આ 2 વર્ષ દરમિયાન આ મરણ જનારના પત્ની સાથે આ કામના જે આરોપી છે તેઓને પ્રેમ સંબંધ થયેલો હતો અને તેઓ જોડે વટવા ખાતે રહેતા હતા. 2 મહિના અગાઉ આ કામના જે આરોપી છે તેઓનો તે મહિલા સાથે ઝઘડો થયેલો હતો રસોઈ બાબતે, જેથી તેઓ અલગ રહેતા હતા. ફરીથી જે મરણ જનાર છે જે તેઓના પતિ હતા, છૂટાછેડા લઈ લીધેલા હતા પણ પતિ હતા, ફરીથી તેઓએ નિકાહ કરવાનો પ્લાન કરેલો હતો અને તેઓ ફરીથી એકસાથે રહેવા લાગેલ હતા. જેથી આ કામના જે આરોપી છે તેઓને લાગી આવેલું હતું અને તેઓએ આ એક્સ્ટ્રીમ પગલું
ભરેલ છે. આપે સાંભળ્યા આ હતા કે ડિવિઝનના એસીપી યુવરાજસિંહ ગોહિલ, જેમાં ઈસનપુર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી રાજુ સિંધીની ધરપકડ કરી છે. તે મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હતો, તેને આજે હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે. તે મામલે તેની સામે હત્યા અંગેનો ગુનો નોંધાયો છે અને તેને જેલના સળિયા પાછળ ધકેલવાની પણ તજવીજ પોલીસે હાથ ધરી છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા